કાળી રંગની રે. જીવન સધાર્યું રે, જીવન સધાર્યું રે, એને સામળે રે. નિત્ય નિત્ય થાય વૃંદાવન ખેલ. આડી આડી દ્રષ્ટે રે, આડી આડી દ્રષ્ટે રે, જુએ વાલો અમ ભણી રે. જુએ મારા નખ શીખના સનગાર. મેનું દેશે રે, મેનું દેશે રે, સાસુડી સાવરે રે. ભાઈ તારે ગિરધર સુગરે માર. રાધાને માધવ રે, રાધાને માધવ રે, વળગ્યા બેહું બેલડી રે. અંગો અંગ નૈનામાં લપટાય. 16 વર્ષની રે, 16 વર્ષની રે, શોભે સુંદરી રે. અંગો અંગ સજ્યા શત શણગાર. ધન ધન રે, ધન ધન લીલા રે, લક્ષ્મી વરતાની રે. ધન ધન ઉત્તમ રાસ વિલાસ. ધન ધન ગોપી રે, ધન ધન ગોપી રે, ગોકુલ ગામની રે. ધન ધન ગાય નરસૈયો દાસ. ધન ધન ગાય નરસૈયો દાસ. મેલ પીતાંબરા અંબર માહેરું, સૂરજ ઉગે કેમ સુઈ રહીએ. સાસુ જૂઠી ઘેર નળંદી અદેખી છે, કંત પૂછે ત્યારે સૂરે કહીએ. દેન દોવી ઘેર વાછરું ટળવડે, મહિરે વાલો વહુ આજ મારે. લોકની લાજ લોપી લક્ષ્મી વરે, કાલે કોણ આવશે પાશ તારે. જીરે કંઠથી કુસુમનો હાર કર માઈ ગયો, દીપક જ્યોત તે ક્ષીણ થાય. પંખિયા શબ્દ કરે અતિ સુંદર, ગાયના પંચમ રાગ ગાય. જીરે તું તારે મંદિર પ્રેમથી પોઢિયો, મારે મંદિર દૂર જાવું. નરસૈયાના સ્વામી મેલ પીતાંબરા, હવે બીજી વાર હું તો નહીં રે આવું. હવે બીજી વાર હું તો નહીં રે આવું. જાગણી જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. દૈતના દૈથરા ગીતના ઢેબરા, કઢિયેલ દૂધ તે કોણ પીશે. હરિ તારો હાથીયો કાલીના ગનાથિયો, ભૂમિનો ભારતે કોણ હરશે. જમુનાને તીરે ગૌધન ચારતા, મધુરસી મોરલી કોણ વાસે. બને નરસૈયો તારા ગુણ ગાયરી જવે, ઉડતા બાહેડી કોણ સહસે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. પાછલી રાતના નાથ પાછા ફર્યા, શું કરી સખી હું ન જાગી. નીરખતા નીરખતા નિંદ્ર આવી ગઈ, બોલ પાડ્યો હરિએ બિરદ ભાગી. કહા હશે કૃષ્ણજી શોક સુન સેવલી, પ્રથમ જયનાથને પાયે લાગો. સરળ છે સાંભળો મૂકશે આમળો, માવ પાસે જઈ માન માગું. ઉઠ આડસતજી નથી ગયા નાથજી, દ્વાર ઉભા હરિ હેત જોવા. ભને નરસૈયો એ તો પ્રેમને વશ થયા, ઘેર જાવું પછી દેન દોવા. ઘેર જાવું પછી દેન દોવા. રામ કહો પાંજર કે સુવા, રામ કહો રે પાંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં અંધા, ધંધો કરતા સકલ જગ મુવા.
રામ કહો પાંજર કે સુવા, ગઢરે સુથારે કઠે રોકીનો, હજુ લગી સાચ નિશ્ચલ નહીં હુआ, અંતકાલ रिपु होत मंजारी, हरि चलो जैसे जुआ रे जुआ, राम कहो पंजर के सुआ, आशा मेट पांच बनिहारी, खूटत नाही करम जल कुआ, कहे कबीर जेने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुआ, राम कहो पंजर के सुआ, कहाँ भयो रे मुखे राम कहयो, कहाँ भयो रे मुखे राम कहयो, जैसो मंत्र पुरिंग वस कीनो, अंतकरण विख नाही गयो, कहाँ भयो रे मुख राम कहयो, माळा रे तिलक स्वांज धरे हरि को, दूतु ददन आपलियो, जो टटरी की होत पारदी, अनेक जीवन कुते डाक दियो, कहाँ भयो रे मुख राम कहूँ, हृदय कपट वचल शीतलता, अतिरे आधीन होई नयन नमन नम्यो, कहे कबीर वाको संग न कीजे, मन रे विवेक जेने भीख लीधो, कहाँ भयो रे मुख राम कहूँ, जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो, प्रात समय जागे की बेरिया, खेलत हो कछु खेली रह्यो, जागो रे मोहन प्रात भयो, द्वारे ठाड़ी कुंवारी राधिका, उनको चुराई तुम कहाँ झूलियो, तब हंसी बोलत कुंवर कन्हैया, मैं ब्रखुबन घर कबहु गयो, जागो रे मोहन प्रात भयो, लई संपट पट दूर कियो है, दंडे जनु निवा को दरस दियो, सूरदास प्रभु तिहारे मिलनकु, रवि करुणामय उदित भयो, जागो रे मोहन प्रात भयो, श्री राम मंत्र आरती कीजे, शंकर संकालिक आदि एहि रंग बीजे, हृदय ताल बिमल बोध पंच बाती चारी, तन मन नित परोहरो तो आए वेद वाणी, अखंड ज्योत बिमल बोध बहे दिन राति, आरती रघुनाथ जी की कीजे पर भाती, कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए, श्री राम मंत्र आरती कीजे, शंकर संकालिक आद एहि रंग बीज, शंकर संकालिक आद एहि रंग बीज। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी, प्रभाते उठीने लीजे कृष्णजीનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયો ગામ, કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાતા, સગાને સહોદર મારે કૃષ્ણજી તા ભ્રાતા, કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી, કૃષ્ણજીએ અજામિલમાં તાર્યો મહાહુ તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી, કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી, દાસલડા ભણી રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી, કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, રાધાને મંદિર હરી ગયા, ચોર્યો હૈયાનો હાર, કામિની કંઠ સુહામનો, સુંદરીનો શણગાર, આલો હરી મારો હારડો,
આધાર, અગની કરો સૌ એકઠી, માહી ઘોડાથી કાવ, લીધો હશે તો ડંખ હશે, દઈશું તમારો હાર. ડુંગર ડુંગર દવ મળે, લાગી 14 લાય, દાવા નળહરી પી ગયા, તમને શું કરે આગ. આપો હરી મારો હારડો, નવસે નદીના નીર લાવી, ઘોડી અમને રે પાવ, લીધો હશે તો દુઃખ હશે, દઈશું તમારો હાર. 7 સમુદ્ર 9 નદી, ત્યાં છે હરિનો વાસ, કઈ રે નદી તમને દુભવે, શું કરે સાગર નીર. આપો હરી મારો હારડો, તાપ કરો સૌ એકઠા, મારે કંઠ લગાવ, લીધો હશે તો દંખ હશે, દઈશું તમારો હાર. કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાથ્યો વાસુકી નાગ, નાગનાથી કર્યા ને તરા, તમને શું કરે સાપ. આપો હરી મારો હારડો, રાધાને બોલડે હરી રીચ્યા, રીચ્યા અંતર જામ, હાર આપ્યો હરિએ તત્ક્ષણ, નરસૈયાનો શ્યામ. આપ્યો હરિએ મારો હારડો, આચરે સાંભળીએ વાલે, અમસુ અંતર કીધારે. રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે, જાનતી તો જવાનવ દેતી, રેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવ, ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે, અમારા મોતી કાંગળિયાળા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે, સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું કહેજો, મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોળા લાવ, 2 પોઠીડા મોતી રે. દીવાની અજવાળે બાઈ હું મરકલે હાર પરોવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવા, નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલ, અમશું અંતર કીધા રે. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ. અગિયારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યો, પદ્મનાભ કહીએ. 11 પ્રગટ ગુણ ગાયો, 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ અધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો, રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તની કષ્ટી કાપી. ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો,
ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી, જીવનજી મહારાજ માગુ શરણું તમારું. શ્રીજી શ્યામને દ્વારકાદાસ, રાઘવ સંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઇષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તાર. શાક પાક મલી ભોજન પાવ, સંત સંગત મલી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બાંધુ જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન. જીવનજી છોડાઓ ચારે ખાન. સદગુરુજીજી મહારાજ ને રામ કબીર. સાખી ગ્રંથમાંથી વાંચન લઉં છું. વન ગોવાલે જીવના, ઢોર ગયે સબ ફેલ. લાઠી લે સદગુરુ ખડા, સોલાએ અપને ગેલ. જીવનદાસજી મહારાજ કહે છે, જેમ ગોવાળિયા વગર બધા ઢોર આમ તેમ આગા પાછા નાસી જાય છે, તેમ માર્ગદર્શક ગુરુ વગર સૂઝ વગરના બધા લોકો જ્યાં ત્યાં રખડા કરે છે. પરંતુ જો લાકડી લઈને ગોવાળિયો ઊભો હોય તો બધા ઢોરને પોતાના માર્ગમાં સલામત લાવી દે છે. તેમ ઉપદેશરૂપી લાઠી લઈને સદગુરુ ઊભા હોય તો શિષ્યોને લાડ ભર્યા પ્રેમથી ભક્તિરૂપી પ્રેમમાં ભક્તિના માર્ગે લાવી દે છે. કર્મ ધર્મ સબ થક રહ્યો બ્રહ્મ જ્ઞાન. ગુરુ પ્રસાદે જીવના જબ સમરો સીતારામ. જીવનદાસજી મહારાજ કહે છે, લૌકિક કે વૈદિક કર્મકાંડના માર્ગથી ભગવત પ્રાપ્તિ માટે પરિશ્રમ કરીને હારી ગયા અને જ્ઞાન માર્ગથી બ્રહ્મ જ્ઞાન દ્વારા ભગવત પ્રાપ્તિ કરવા માટે બ્રહ્મ જ્ઞાન પણ હારી ગયું, પણ ભગવત પ્રાપ્તિ કરી ના શક્યા. પરંતુ ગુરુની કૃપાથી જ્યારે ભગવાન નામ સીતારામનું સ્મરણ કર્યું, ત્યારે પ્રેમ ભક્તિને પ્રાપ્ત કરી લીધી.
કર્મ કુહાડે કાપિયા જગમાં જીવન દાસ સદગુરુ એ સમજાયો જે કહી કબીરે દાસ. જીવનદાસજી મહારાજ કહે છે, દાસ કબીરજીએ ઉપદેશ આપીને જે ભગવત ભક્તિ પ્રાપ્ત કરવાનું સમજાવ્યું હતું તે ભગવાન નામરૂપી તીક્ષ્ણ કોહાડા વળી આ જગતમાં ચાલી રહેલા લૌકિક અને વૈદિક કર્મકાંડની ક્રિયાઓના બંધનોને જીવનદાસજીએ કાપી નાખ્યા. દૂધે વાલું જીવન સો સદગરુ તનો પરતાપ વેદ ધર્મ સમસ્યા સહી મોહી બળે લગ્યો તો પાપ. જીવનદાસજી મહારાજ કહે છે, વેદ માર્ગના કર્મકાંડવાળી ભગવત ભક્તિ રહિત બધી સકામ ભક્તિ કર્મ બંધનમાં નાખનારી છે. તેથી વેદ માર્ગની સકામ ભક્તિથી અમને કર્મનો દોષ લાગ્યો હતો, પણ પ્રેમ લક્ષણાવાળી બધી નિષ્કામ ભગવત ભક્તિ કર્મ બંધનમાંથી મુક્તિ રૂપી દુગ્ધામૃત જેવા ભગવત તત્વના સર્વયુક્ત નિર્વિકારી પૌષ્ટિક ગુણયુક્ત રાત્રિ ભોજન જેવી ઉત્તમ છે તે અમને સદગુરુની કૃપાથી પ્રાપ્ત થઈ છે. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજને, રામ કબીર હિત કૃપાને, રામ કબીર સર્વે સંતોને પ્રભાતના સાદા સપ્રેમ રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, રામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, સાખી ગ્રંથ જે પૂજ્ય જગદીશ મહારાજે આપણને ખૂબ જ મહેનત કરીને આપ્યો છે અને એ સાખી ગ્રંથને જીવનજી મહારાજને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તે અંતર્ગત દાસકાળની સાખી નંબર 110 અને 111 એને સમજવાની કોશિશ કરીશું, પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહે જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 110 એને લઈશું. તો સાઈ હમારા રામજી જે નાથ્યો કાલીનાગ, તા ચરણ સુજીવણ સદા રહું શોભા. જીવનજી સદા રહું શોભા. અહીંયા જીવનદાસજી મહારાજ કહે છે, જેમણે કાળીનાગને નાથ્યો હતો, એ નાથ્યો કાળીનાગ, તે કૃષ્ણ જ અમારા પરમેશ્વર રામ છે. તેમના ચરણોના આશ્રયમાં જ હંમેશા રહું છું. આ ચરણ શું જીવના, તેમના ચરણોના આશ્રયમાં જ હંમેશા રહું છું. એ જ મારું સદભાગ્ય છે. ભક્ત વત્સલને માટે અનિલ વૈષ્ણવ બનવું પડે. પિક્ચર આવે છે
હા, આવતું હતું પણ ફ્રીઝ હતું. અવાજ ચોખ્ખો આવતો હતો. આવે છે? ધ્રુવભાઈ ઓડિયો ચાલુ છે, વિડીયો નથી. કઈ વાંધો નહીં, ઓડિયો ચાલુ રાખો, વાંધો નહીં ભાઈ. યા કાં તો ફોન રીસેટ કરો. ઓકે. નથી આવતી. ના, ઓડિયો ચાલુ છે, કઈ વાંધો નહીં, આપણે સત્સંગ ચાલુ રાખો, ઓડિયો ચાલશે. રામ. ધ્રુવભાઈ ઓડિયો પણ બંધ થયો આ વખતે. પરફેક્ટ, સરસ છે. રામ કબીર. વોલ્યુમ ડાઉન કરી દેજો. ડાઉન કરી દો, વાંધો નહીં. બીજા હા આપી છે. આ કહું છું કે લઈ જા. એ તો આવે છે ત્યાં. પરફેક્ટ. રામ કબીર. રામ કબીર. સોરી. सो साई हमारा राम जी जे नाथ्यो काली नाग तात चरण सु जीवना सदा रहू सौभाग. જીવનદાસજી મહારાજ કહે છે, જેમણે કાલીનાગને નાથ્યો હતો તે કૃષ્ણ જ અમારા પરમેશ્વર રામ છે. તેમના ચરણોના આશ્રયમાં જ હંમેશા રહું એ જ મારું સદભાગ્ય છે. એટલે કે ભક્ત વત્સલને માટે અનિલ વૈષ્ણવ બનવું પડે અને તો જ આપણી ભક્તિ પાકી થાય અને ભગવાન બી આપણા માટે હાજરા હજુર રહે છે. આગળ જીવનજી મહારાજ સમજાવે છે આપણને, રાધા વરણ સીતાપતિ सोजन जीवन के ईस गौरी पति समरे सदा जे चरण काली के शीस. પૂજ્ય જગદીશ મહારાજ આમાં આપણને સમજાવે છે, રાધાજીના મનને આનંદ આપનાર રાધાના પતિ શ્રી કૃષ્ણ તથા સીતાના પતિ રામ એ ભક્ત જીવનદાસજીના આરાધ્ય ભગવાન છે, જેમનું સ્મરણ ધ્યાન પાર્વતીના પતિ શિવજી હંમેશા કર્યા કરે છે. તેવા તે કૃષ્ણ ભગવાનના ચરણો
કાલી નાગના મસ્તક ઉપર પડેલા છે. આપણને અહીંયા શંકર ભગવાનની પણ દાખલો આપે છે. એ પણ સતત જેની આરાધના કરે છે એ જ મારા માટે જે સીતાપતિ રામ કહેવાય છે એમને જ હું આરાધ્ય માનું છું. એમના જ ચરણમાં હું નમન કરું છું. અને આપણને ઘણું બધું આ સાખીમાં સમજાવી જાય છે. એ જ આપણને જે સાંઈ હમારા રામજી એ રીતે સમજાવતા જીવનજી મહારાજ આપણને કહે છે, દુનિયા બોલે જીવના જે રહો દુનિયા કે પાસ, हमारे राजा राम है जे લક્ષ્મી ચરણ નિવાસ. આ સાખીમાં પણ પૂજ્ય જીવનજી મહારાજ આપણને પાકું કરાવે છે કે સદા રહું સૌભાગ, એમના ચરણોમાં હંમેશા લીન રહું, એમને જ સ્મરણ કરતો રહું. સો સાંઈ હમારા રામજી. દુનિયાના લોકો દુનિયાદારીઓની પાસે જેવી બુદ્ધિ હોય તેવું જ ભિન્ન ભિન્ન વાણી વર્તન ભજન ભક્તિ કરવાનું કહેશે. બધા પોતપોતાના વિચારો પ્રમાણે એ લોકો આપણને પણ મિસગાઈડ કરશે. પણ અમારો ટેક તો જેમના ચરણ કમળમાં લક્ષ્મીજીનો વાસ છે તેવા ભગવાન રામની જ ભક્તિ કરવાનો છે. જા ચરણે અહલ્યા તરી. અને એ જ આપણા આરાધ્ય દેવ છે. આપણે એને જ હંમેશા ભજતા રહેવું જોઈએ, એને જ સ્મરણ કરતા રહેવું જોઈએ. જા ચરણ લક્ષ્મી સેવા કરે. જે લક્ષ્મીજીની સાથે રહેલા છે એવા ભગવાન તે સર્વત્ર બ્રહ્માંડમાં પૂરેપૂરા ભરેલા રહે છે. એવા એ પરમ ઉત્તમ આનંદ સ્વરૂપ વિશાળ સાગર જેવા જણાતા પરબ્રહ્મ બધા બ્રહ્માંડોમાં પૂરેપૂરા ભરેલા છે. અને આપણને જેને સ્પષ્ટ સમજાતું ન હોય તેવા અધૂરિયા નુગરા લોકો સાચું સમજ્યા વગર જિંદગી ખોઈ નાખે છે. પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો જૈસો રવિ આકાશ, સો સાંઈ હમારે જીવના જે સીતાપતિ અવિનાશ. અહીંયા જીવનજી મહારાજ આપણને સમજાવે છે અને કહે છે, જે રીતે સંપૂર્ણ આકાશમાં સૂર્યના કિરણો વ્યાપી રહ્યા છે તે રીતે જેમનો નાશ થતો નથી એવા જે રામ સંપૂર્ણ બ્રહ્માંડમાં પોતાનો વાસ પૂરી રહ્યા છે અને તે જ મારા આરાધ્ય પરમાત્મા છે. સો સાંઈ હમારે જીવણા. મોકો સાહેબ રામજી, સાંઈ હમારા રામજી. એ બેવ આપણને જીવનજી મહારાજ ટકોરા મારીને વાક્યો આપે છે અને કહે છે, સાંઈ હમારા રામજી જે દશરથ સૂત રઘુવીર. સીતાપતિ રઘુવીર, દશરથ પૂત રઘુવીર. સંત સંગત મલી જીવણા કિયો હમારે શીર. પૂજ્ય જગદીશ મહારાજ આને સમજાવતા કહે છે, જે દશરથના પુત્ર રામ છે
તે અમારા આરાધ્ય ઈષ્ટ ભગવાન છે. બધા સંતોએ મળીને નિર્ણય કરીને તેમને અમારા માટે અનન્ય ઈષ્ટદેવ આપણને નક્કી કરાવ્યા છે. પૂજ્ય યદુનાથ મહારાજ આને સમજાવતા વધારે લખે છે કે રઘુવીર સંસારના કુલ માલિક છે. જેમ રાધા સ્વામી વાળા કહે છે કુલ માલિક હજુર, એ જ રીતે આપણા પણ એ અનન્ય ઈષ્ટદેવ કુલ માલિક છે. અને એ જ આપણા માટે હંમેશા સ્મરણ કરતા રહેવા માટે આરાધ્ય દેવ ગણાય. જેવી રીતે વૃક્ષ બીજને અન્યત્ર શોધે તો તે અજ્ઞાન રૂપ જ છે. કારણ કે બીજનો અંશ તો તેમાં જ વર્તમાન પ્રત્યક્ષ રહેલો છે. એવી જ રીતે જીવ પણ બ્રહ્મને અજ્ઞાનથી જ અન્યત્ર શોધે છે. વસ્તુતઃ જીવ બ્રહ્મરૂપ છે અને બ્રહ્મ તેનામાં હર હંમેશ વર્તમાન હાજર જ રહે છે. જે આપણા અંતરની અંદર જ બિરાજમાન હોય છે અને તે જ આપણા આરાધ્ય દેવ છે અને એમને જ આપણે ખોળવાના હોય છે. હવે સાખી નંબર 111. દેખ તમાસો જીવણા બલે કિયો કામ, બધિક કહા સુકૃત કિયો, કહા બલ ચલ્યો રામ. અહીંયા જીવનજી મહારાજ કહે છે પશુઓનો વધ કરનાર ઇન્દ્રે શું સત્કર્મ કર્યું હતું અને તેવું જ કર્મ કરનાર બલિરાજાએ તેથી વધારે કયું દુષ્કર્મ કર્યું હતું. બલે કિયો કામ, બલિરાજાએ એનાથી વધારે કયું દુષ્કર્મ કર્યું હતું કે જેથી તેને ભગવાને પાતાળમાં ચોપ્યો. અને સામે બલિરાજાએ પણ ભગવાનની એવી હાસ્યજનક દશા થાય તેવું તેમને દ્વારપાળ બનાવવાનું કાર્ય કર્યું. પરંતુ એ તો ભગવાનની લીલા હતી અને આપણને એના માટે વધારે પડતા સમજાવતા આગળ એક સાખીમાં જીવનજી મહારાજ કહે છે બલિ દ્વારે વામન રહ્યો તો ગૌ ચરાવે કોણ, સબ જગ ભૂલ્યો જીવના બ્રહ્મા દીખી કોણ. જીવનદાસજી મહારાજ કહે છે જો હું બલિરાજાના દ્વારપાળ તરીકે રહ્યો હોત તો કૃષ્ણાવતારથી જે ગાયો ચરાવનારો હું કેવી રીતે હોત. પણ બધું જગત મને સમજવામાં ભૂલું પડ્યું છે. બ્રહ્મા વગેરે પણ મને સમજી શકે તેવા સમર્થ નથી. બ્રહ્માજી પણ મારા માટે એવો જ અભિપ્રાય આપે છે. સાંભળો, ઓમકારને જ ભજવાનું બ્રહ્માજી કહે છે તે તમે સાંભળો એવું કહે છે. બ્રહ્માજી પણ યજ્ઞો કરવાનું જ કહે છે અને યજ્ઞોમાં બલિદાન આપી યજ્ઞો કરવાથી જે રાજાનું નામ બલિરાજા કહેવાયું તેની પ્રશંસા કરીને ભગવાન જેવા પણ તેવા યજ્ઞ કરવા વાળાના દ્વારપાળ બને છે એવું જણાવે છે. પરંતુ રાધાવરણ ભગવાનની ભક્તિ કરવાનું છોડી દે એવી ભૂલ બ્રહ્મા વગેરે પણ કરે છે અને યજ્ઞો વગેરે કરીને આન દેવોની ઉપાસના કરે છે. એટલે સમગ્ર જગત આમાં જ ભૂલું પડે છે.
એમાં બ્રહ્માજી પણ બાકાત રહી શકતા નથી. દેખ તમાશા જીવના. આગળ કહે છે, દેખ તમાશા જીવના લંબે પાંવ પસાર, હરિજન સૌ કો હડ મળે તે વણ કૃપા અવતાર. અહીંયા આપણને જીવનજી મહારાજ કહે છે, અનન્ય ભક્તિ કરનાર ભક્ત તું કઈ પણ ફિકર કર્યા વગર નિરાતે જોયા કર કે આનદેવની ઉપાસના કરનારા ભગવત ભક્તિથી છુપી રીતે જપ તપ આદિ આરાધના રૂપી કુળડીમાં ગોળ ભાગતા હોય તેમ આવો અહંકાર રાખી ભક્તિ કરવા લાગેલા ભક્તોની ઉપર ભગવત કૃપા પામ્યા વગર યમદૂતો જે તેમની ભૂંડી દશા કરી રહ્યા છે તે જુઓ. દેખ તમાશા જીવના એટલે આપણને એ તમાશા જોવા માટે, એ ભગવાનની લીલા જોવા માટે આપણને સમજાવે છે. હવે કબીર શું કહે છે તે આપણે જોઈએ. કબીર કહે છે, सूरत समानी नीरती में, सूरत समानी नीरती में नीरती रही निर्धार, सुरती नीरती परिचय भया तब खुले 10 द्वार. જીવનજી મહારાજે તો આપણને બધા દ્વાર ખોલી આપ્યા છે અને તે જ કબીરજીએ પણ જગતને સમજાવેલું છે કે પ્રેમ ભક્તિ થવાથી મનોવૃત્તિ પ્રીતિના રૂપમાં લીન થઈ જઈ ત્યારે જ્યારે નિરંતર પ્રીતિનો અનુભવ સહવાસ થયો ત્યારે સદગુરુ તરફથી ઉપદેશ મળ્યો અને પ્રેમના કપાટ ખુલી ગયા. सुरती समानी नीरती में अजपा माही जाप, लेख समाना अलेख में त्यों आपा माही आप. मनोवृत्ति निरंतर परम प्रेम में समाई गई. भगवत स्मरण આપોઆપ સ્વાભાવિક રીતે સ્મરણમાં ફેરવાઈ ગયું. સાકાર દ્રશ્ય ભગવાનના નિરાકાર રૂપમાં સમાઈ ગયું. તેમ તમારા સ્વરૂપમાં મારું સ્વરૂપ સમાઈ ગયું. ઘટ મેં ઓઘટ પાયા, ઓઘટ માહી ઘાટ, કહે કબીર પરિચય ભયા, ગુરુ બતાઈ વાટ. જીવને દેહ અંતરમાં પ્રભુ પ્રાપ્તિનો કઠિન માર્ગ મળ્યો અને આ કઠિન માર્ગમાં સંસારમાં પાર જવાનો માર્ગ સદગુરુએ બતાવ્યો. શિષ્યને પ્રેમ ભક્તિની પ્રાપ્તિ થઈ અને એ જ માર્ગે હરિની પ્રાપ્તિ થઈ. અને આપણને જીવનજી મહારાજ આ જ રસ્તો બતાવી ગયા છે. અને જગદીશ મહારાજ આપણને એ બધું ઘણું બધું સમજાવ્યું છે કે આપણને બીજે ખોળવા જવાની જરૂર જ ન પડે. અરથ કિયા તબ જાનિए जब यह अनरथ छूटे, भांडा भरा कर्म का ले चाटे चौटे कूटे. પરોપદેશ કરનાર વેદ પુરાણો વગેરેના અર્થ કરી સમજાવે છે, પણ તેઓથી ખરો અર્થ આ શાસ્ત્રોનો કર્યો છે એવું તો ત્યારે જ સમજીએ કે આવા ઉપદેશકોની પોતાની હાલત મોંમાં ધૂળ પડે તેવી નબળી ન થવા દે. કેમ કે બીજાને અર્થ કરી સમજાવે પણ પોતે પોથીમોના રીંગણા જેવી વાત કરે. તેથી તેમને ખરાબ પરિણામ ભોગવા પડે છે. માટે આ શાસ્ત્રોનો ખોટો અર્થ કરે છે તે ખોટી વાત સાબિત થાય ત્યારે સાચો અર્થ કર્યો ગણાય. પણ બ્રાહ્મણોએ ઉપદેશકોએ શાસ્ત્રો પુરાણો રૂપી કાચી માટીના ઘડા કર્મકાંડથી યુક્ત કર્યા છે. તેથી જ્યારે સાચો અર્થ ભક્તિ કરવાનો પુરવાર થાય
ત્યારે તે અર્થની સાથે ટક્કર લેતા તેમનો ભોંડો, તેમની પોલ ફૂટી જાય છે. બાહિર ક્યાં દિખલાઈએ, ભીતર કહીએ રામ. બાહિર ક્યાં દિખલાઈએ, ભીતર કહીએ રામ. પડા મહોલો ધનીસો, નહીં જગત સો કામ. લોકોને શું શાસ્ત્રો પુરાણોનો અર્થ કરીને વિદ્વતાનું પ્રદર્શન કરો છો? તમે જ તમારા મનની અંદર જ રામ નામનું રટણ કરો. કોઈ બીજાને નહીં, પણ પોતાના અંતરાત્માને જ રામ નામ જપવાનું કહો. પ્રેમ ભક્તિ વાળાથી જ જગતના ધણી ભગવાન સાથે પ્રેમમાં પડી જવાયું હોય તેને સંસારીઓ કે સંસારના સુખ વૈભવ વગેરેની જરૂર નથી. સો સાईं હમારા રામજી. હવે થોડુંક જગદીશ મહારાજે કબીરનું સમજાવેલું છે તે જોઈએ. મનરે તે ભજ્યાના રઘુપતિ રાજા, તાથે સર્યોના એકુ કાજા. ચારો વેદ પડ્યા મુખ અપનો, કરી કરમ કી આશા. હે મન, તે રઘુપતિ રામને ભજ્યા નથી, તેથી તારું એકેય કામ પાર પડે નહીં. ચાર વેદનો પોતાના મુખથી કર્મની આશા રાખીને પાઠ કર્યો, છતાંય આવા સમજેલા લોકોને કાળ ખાઈ જાય છે. બેઠો કાલ ત્રહે લોક ઉપર, બીચ લખે બ્રહ્મ જ્ઞાની. કહે કબીર જન ભય ખાલસા, કહે કબીર જન ભય ખાલસા. રામ ભગત જીને જાની. બ્રહ્મ જ્ઞાનીઓનું નામ તો લખાયેલું છે, પણ કબીરજી કહે છે કે હે ભક્તજનો, જેમને રામની ભક્તિને જાણી છે તેઓ આ કાળમાંથી બાકાત રહેલા છે. હવે છેલ્લે સંપુટ આપી અને આજના સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી, સો સુનિદાસ કબીર. સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી, સો સુનિદાસ કબીર. સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો અને આવતીકાલે ફરીથી સવારના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. સર્વે સંતો ભક્તો સંતોને પ્રભાતના બેન ભર્યા. રામ કબીર, રામ કબીર, રામ કબીર. બાળ ગોપાળોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.